તો પેલા વૈષ્ણવ જે તને પેલા કૂતરાને નવડાવીને લઈ આવ્યો, જે આની અપરસ કરાવી દીધી છે. મેં કીધું આ કૂતરાને અપરસ કહા જે તે કૂતરાને અપરસ કરાવી દીધી છે. હવે જે આપ કંઠી પહેરાવી દો. મેં કીધું આને કંઠી ના પહેરાવાય. કેમ જે ગુસાઈજીએ તો જે છે ને બે જણને તો હંમેશા બ્રહ્મ સંબંધનો દાન કર્યો છે. હું એમ તો નથી કહેતી ને કે આ બ્રહ્મ સંબંધનો દાન કરો, આને કમસે કમ કંઠી તો પહેરાવી દો. પછી ચોથી વસ્તુ બતાવી સંયોગ દોષ. સંયોગ દોષ એટલે સમ ઉપસર્ગ લગાડીને કહ્યું કે સારી રીતે યોગ થવું એનું નામ છે સંયોગ દોષ. અને સંયોગ દોષના અંદર સમજી લો કે જ્યારે બે વ્યક્તિઓનું મિલન થાય, બે વસ્તુઓનું મિલન થાય અને એનાથી થતો દોષ એનું નામ છે સંયોગ દોષ. એના અંદર સૌથી પહેલો દોષ સહ આસન. એક જ આસન ઉપર બેસી જવાનું. અત્યારે જો આ લોકો બધા જે છે ને એક જ આસન ઉપર, તમે લોકો તો ચેર ઉપર છો, પણ આ લોકો તો આસન ઉપર છે. એક જ આસન ઉપર બેસીને વાતો કરવી, એક જ ઉપર આસન ઉપર બેસીને પ્રવચન શ્રવણ કરવા. તમે જોવા ગયા છો કે બાજુવાળો કેવો છે? સાચું કેજો, પતિ અને પત્ની બધું એકબીજાને કહી દે છે એવું હું નથી માનતો. પત્ની એવી છે કે જે બધી વાતો પતિને કહેતી નથી, અને પતિ પણ એવો છે કે જે પત્નીને બધી વાતો કહેતો નથી. ડિમોનેટાઇઝેશન જ્યારે થયું ઇન્ડિયાના અંદર, ત્યારે સાડીઓના થપ્પીમાંથી ને જે છે ને કપડાઓના પોટલીઓમાંથી 500 ની બહુ નોટો જે છે ને સ્ત્રીઓના પાસેથી નીકળી. પતિ કહે કે અરે આટલા બધા 500 ની નોટ તારા પાસે ક્યાંથી આવી? તો એ ગુસ્સે થવા લાગી કે તમને આ બધું નહીં જોવાનું. અરે કેમ નહીં જોવાનું? આખિરમાં બેંકની લાઈનમાં તો મને જ ઊભું રહેવું પડશે, ઇન્કમ ટેક્સમાં તો મને જ જવાબ આપવું પડશે. તો પિયરથી જ્યારે કન્યા ચાલે ને તો પિયર વાળાઓ પહેલાથી શીખડાવી દે કે બધું જે છે ને કઈ નહીં દેતી તારા પતિને પિયરની વાતો. અને પતિના લગ્ન થઈ ગયા હોય, છોકરાના લગ્ન થઈ ગયા હોય તો એના મા બાપ પણ કહી દે, ભોલપણમાં જે છે ને બધું જે છે તારી પત્નીને બધું કઈ નહીં દેતો તારા ઘરની વાતો. આ શિખામણ જે છે ને આપવામાં આવે છે વૈષ્ણવના અનુભવથી. વૈષ્ણવે મને કીધું, મને તો કોઈ શિખામણ નથી આ. તો કહેવાનો તાત્પર્ય કે સંયોગ દોષ એટલે બે વ્યક્તિઓનું મિલન થવું કે બે વસ્તુઓનું મિલન થવું અને એનાથી થતો જે દોષ એને કહેવાય સંયોગ દોષ. સહભાષણ. સહભાષણ એટલે પ્રવચન પહેલા આપણે એકબીજાથી વાતો કરીએ, પ્રવચન પછી તમે ચક્કર મકર ખૂબ વાતો કરો, એનાથી પણ દોષ લાગી શકે છે. સહભોજન. સહભોજનમાં તમે લોકો અત્યારે તો ભોજન લેવાના જ છો, અને તમારી વાત ક્યાં કરું, હું મારી વાત કરું ને. મને પ્લેનમાં હમણાં બેસીને પરમ દિવસે જે છે મુંબઈ જવું છે. પહેલાથી જ જે છે ને કોર્નરની સીટ મેં બુક કરાવી રાખી છે. કમ સે કમ એક સાઈડ તો કોઈ નહીં આવશે, પણ આ સાઈડ કોઈ ને કોઈ તો આવવાનો છે. હવે આપણે જોવા ગયા છે કે વેજીટેરિયન આવશે કે નોન વેજીટેરિયન આવશે, બરોબર છે. અને જો નોન વેજીટેરિયન જો આવી ગયો તો પ્લેનમાં બેસીને આખો દિવસ ટાઈમ પાસ કરવા માટે શું થાય? ખાનપાન, બીજું કાંઈ નહીં. આખો દિવસ ખા કર્યા કરો. હવે સમજો કે નોનવેજ નો ઓર્ડર કરે તો મારી તો મુસીબત થઈ જાય ને. મને 15 થી 20 કલાક જે છે ને પ્લેનમાં બેસવાનો, અને પાછો નોન વેજીટેરિયન ના બાજુમાં બેસવાનો. પછી ઉપરનો જે છે ને જ્યારે હોય એ ઉપરનો જે છે નાક ઉપર રાખી દેવાની હોય અને આંખ બંધ કરી દેવાનું હોય. ચાલો જોઈએ નહીં, પણ અડાઅડ તો થવાની ને આમ. તો
તો એનાથી લાગતા દોષો એટલે કે સંયોગ દોષ. હોટલોમાં જઈએ ખાવા માટે, હોટલમાં જે છે ને આપણે જોવા ગયા છે કોના સાથે આપણે ખાઈ રહ્યા છે. પહેલાના સમયમાં જે છે ને આપણા વલ્લભકુલના અંદર પણ જે છે ને બે ગ્રુપ હોય છે. એક વલ્લભકુલનો ગ્રુપ અને બીજો ભટ્ટ વર્ગનો ગ્રુપ. ભટ્ટ વર્ગનો ગ્રુપ કોણ હોય છે? જેના સાથે અમે કન્યાની લેનદેન કરીએ. અમારી ઘરની બેટીજી એમના ઘરમાં લગ્ન કરીને જાય અને એ લોકોની દીકરી અમારા ત્યાં વહુજી બનીને આવે. અમારા ત્યાં વલ્લભકુલના અંદર પણ ભોજનના અંદર ભોજમાં બેસીને તો તમે લોકો તો અંદર આવી ન શકો. તો ત્યાંનો ક્રમ કેવો છે તમને ખબર છે? વલ્લભકુલની એક પંગત હોય અને ભટ્ટ વર્ગોની બીજી પંગત હોય. વલ્લભકુલના પંગતના અંદર કેવળ વલ્લભકુલના બાળકો જ બિરાજે. ભટ્ટ વર્ગના જે છે ને લોકો બેસી ના શકે. અને ભટ્ટ વર્ગોની પંગતના અંદર કોઈ વલ્લભકુલનો બાળક નહીં બેસે. આજે પણ આ ક્રમ ચાલુ છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. હવે બ્રાહ્મણ જે હોય એ બાકીના 3 વર્ણોના પાસે ત્યાં જઈને અનાજ નહીં ખાય. આ નિયમ છે. પણ અમેરિકાના અંદર અમે આ લોકો આવ્યા તો અમારો આ નિયમ તૂટ્યો ને. તમારા સામેની વાત છે, હું મારી વાત કરું ને. મારો નિયમ તો તૂટી ગયો ને. જોવા જાવ તો આજે જોવા જાવ તો જે છે ને શરદભાઈ કોઈ બ્રાહ્મણ નથી, પણ ત્યાં જે છે ને હું ભોજન કરી રહ્યો છું ને, તો એ દોષ તો લાગ્યા ને. તો એ દોષ જે લાગ્યા એની કાઉન્ટિંગ તો થઈ. તો એનાથી જે છે ને સેવા છૂટી શકે છે, સત્સંગ છૂટી શકે છે, સ્મરણ છૂટી શકે છે. સંયોગ દોષ. અને પછી આવે છે સ્પર્શ દોષ. સ્પર્શ દોષ એટલે સૌથી પહેલા તો વ્યક્તિનો સ્પર્શ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રની 4 કેટેગરી બનાવેલી છે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આ 3ને જનોઈ થાય છે. શૂદ્રને જનોઈ થતી નથી. શૂદ્રના હાથનું તમે લોકો જમો પણ નહીં. પણ હોટલના અંદર આપણે જોવા ગયા છીએ કે કોણ બનાવી રહ્યો છે. ત્યાં તો આપણે જમતા જ હોઈએ છીએ હોટલના અંદર, બરોબર. ડંકિન ડોનટ્સ, એટલે કોફી કોણ બનાવી રહ્યો છે જોવા ગયા છે આપણે એના અંદર. તમે લોકો તો કોફી પી લો છો, વાહ 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 બહુ સરસ કોફી છે, પણ કોને બનાવી એ જોવા ગયા છો? દોષ તો લાગ્યા. તો વ્યક્તિનો સ્પર્શ. બીજો આવે છે પશુનો સ્પર્શ. હવે તો જે છે ને બધા જેટલા પણ હાઉસ જેટલા છે અહીંયા અમેરિકાના અંદર વૈષ્ણવના ઘરથી આપણે જોઈ શકીએ બધા કૂતરા લઈને ફરે છે. હવે 2 ટાઈપના એનિમલ્સ છે, એક વેજીટેરિયન અને બીજા નોન વેજીટેરિયન. વેજીટેરિયનના અંદર ગાય, ઘોડા, હાથી આવી જાય અને નોનવેજના અંદર નોન વેજીટેરિયનમાં બિલાડી અને કૂતરા આવી જાય. અને બિલાડી અને કૂતરાઓ પણ બહુ પ્રેમથી આપણા ઘરના અંદર એન્ટ્રી લેતા હોય. એકચ્યુઅલી જોવા જાઓ તો એને અડવાથી છોવાઈ જઈએ. આમ જોવા જાઓ તો એને અડવાથી જે છે ને આપણે છોવાઈ જઈએ. પણ આપણા ત્યાં તો જે છે ને હવે તો બિલાડી, કૂતરા, ઘણા વૈષ્ણવ ત્યાં કૂતરાઓ છે, ઘણા વૈષ્ણવ ત્યાં. અને જ્યારે પધરામણીમાં અમે લોકો જઈએ ને તો સૌથી પહેલા સ્વાગત કરવા માટે પેલો કૂતરો જ આવતો હોય. પછી અમને કહેવું પડે કે આ વૈષ્ણવ તમારા ઘરમાં ક્યારથી? અરે નહીં દેજે, આ તો વેજીટેરિયન છે, ઠાકોરજીનો પ્રસાદ જ લઈ રહ્યો છે. એક ભાગવત કથાના અંદર જવાનું થયું ગુજરાતમાં, અને ત્યાં એટલો મોટો કૂતરો. અને ખાસિયત એ કૂતરાની, ધોતી બંડીમાં મને જોયો તો ભોંક્યો નહીં. અને જ્યાં સત્સંગમાં જેટલા વૈષ્ણવ આવે બધાને ઓળખે, એ લોકોને જોઈને ભડકે નહીં. પણ ઠંડીમાં રાતના અમે લોકો જ્યારે સૂઈ જઈએ ત્યારે કમ્પાઉન્ડના અંદર એનો માલિક છોડી એ આખી રાત જે છે ફરતો રહે. અને કોઈની તાકાત નથી કે એના ઘરના અંદર કોઈ એન્ટ્રી તો લઈ લે. હવે જ્યારે વિદાયનો સમય આવ્યો, જવાની તૈયારી થઈ મારી, તો પેલા વૈષ્ણવ જે છે ને પેલા કૂતરાને નવડાવીને લઈ આવ્યો. જે આની અપરસ કરાવી દીધી છે. મેં કીધું આ કૂતરાને અપરસ?
હા જે તે કૂતરાને અપરસ કરાવી દીધી છે. હવે જે આપ કંઠી પહેરાવી દો. મેં કીધું આને કંઠી ના પહેરાવાય. કેમ જે ગુસાઈજીએ તો જે છે ને 2 જણને તો હંમેશા બ્રહ્મ સંબંધનું દાન કર્યો છે. હું એમ તો નથી કહેતી ને કે આ બ્રહ્મ સંબંધનું દાન કરો, આને કમસે કમ કંઠી તો પહેરાવી દો. હવે શરદભાઈ અને શીતલબેન જેવા વૈષ્ણવ જે હંમેશા મને જે છે ને ન્યુયોર્કના અંદર મુકામ આપતા હોય, અને જો એમના ત્યાં આવો કૂતરો હોય અને જતા જતા જે છે ને મને કહી દે જે આને જરા કંઠી પહેરાવી દો, મારે તો ધર્મ સંકટ થઈ જાય ને. ત્રીજી વાર આવવાનું કે નહીં આવવાનું એ જોવાનું હોય ને. ન છૂટકે પેલા કૂતરાના કાનમાં મને 3 વાર શ્રી કૃષ્ણ શરણમમાં દાન કરવું પડ્યું. પણ આમ જોવા જાવ તો છોવાઈ જાય છે. ડોક્ટરને અડકો ને તો છોવાઈ જાય, નાવું પડે. પણ આપણે નાહીએ છે, અરે ચલતા હે આમ કરીને જશે છોડી દઈએ. પણ દોષોની કાઉન્ટિંગ તો થઈ ને, એકો એક વસ્તુની કાઉન્ટિંગ તો થઈ ને, સ્પર્શ દોષ. ત્રીજી વસ્તુ હું સ્પર્શ માટે કહીશ કે તમે એને અડતા નહીં તો તમે લોકો બધા કહેશો કે ખબરદાર જે આ વાત કરતા નહીં. ત્રીજી વસ્તુ છે ડોલરને નહીં અડવાનું. તમે કહેશો કે જે એમ કેમ? અરે ભાઈ, જ્યારે અમે લોકો અપરસમાં હોઈએ, આપણે બધા જ્યારે અપરસમાં હોઈએ ત્યારે ડોલરને અડાય નહીં. એમ કેમ ચાલે? ડોલરને કેમ ના અડાય? જે અમે લોકો હવે ડોલરની જગ્યાએ ક્રેડિટ કાર્ડ રાખ્યું છે. એ કીધું કે હા ક્રેડિટ કાર્ડ ચાલે, પણ કમસે કમ ડોલર તો નહીં અડવાનું. કેમ? કારણ કે ડોલર ઉપર ઘણાઓના થૂક લાગેલા છે. બરોબર છે? ઘણાઓના થૂક લાગેલા છે. એવા થૂક લાગેલા ડોલર આપણા પાસે આવે એનાથી આપણે છોવાઈ જઈએ છીએ. અરે તમને ડોલરની શું વાત કરું, ગયા વર્ષે હું સેન ફ્રાન્સિસ્કો ગયો. સેન ફ્રાન્સિસ્કોમાં 15-20 કલાકની જર્ની કરીને આપણે કેટલા ટાયર્ડ થઈ જઈએ, કંટાળી જઈએ પ્લેનમાં. અને ત્યાં જે છે ને આપણને થાય કે જલ્દીથી જલ્દી ફોર્મેલિટીઝ પૂરી થાય અને આપણે છૂટા થઈ. અને કાઉન્ટર ઉપર જે છે ને પેલા ઊભો રાખ્યો. ઘણા લોકો લાઈનમાં ઊભા, તો હું પણ લાઈનમાં ઊભો થઈ ગયો. 1 by 1 જે છે ને નંબર લાગતા મારો નંબર આવ્યો. લેડી જે છે ને ઓફિસર હતી, અને એને કીધું કેટલા દિવસ માટે તમે આવ્યા છો? For how many days you want to stay in USA? મેં કીધું 45 days. Give me your passport. જેવા જ પાસપોર્ટ લીધું, પાસપોર્ટ આમ પલટતી જાય ને આમ કરતી જાય ને પાસપોર્ટ પલટતી જાય ને આમ કરતી જાય. હવે હું શું કરું? પેલા નોટ હોય તો ફેંકી દઈએ, પણ પાસપોર્ટ ને કેવી રીતે ફેંકીએ? એક વૈષ્ણવ અમેરિકાના વૈષ્ણવે કીધું જે ફેંકી નાખો, થૂક વાળો થઈ ગયો ને પાસપોર્ટ. એટલે મેં કીધું હા, તો પછી હું ઇન્ડિયા કેવી રીતે જઈશ? તો એ થૂક વાળો પણ પાસપોર્ટ રાખ્યો ને, તો દોષ લાગ્યા કે નહીં લાગ્યા? એની કાઉન્ટિંગ થઈ કે નહીં થઈ? તો એમ કહેવાય કે આ બધા દોષો જે છે ને ઘણા બધા છે. એટલા બધા શાસ્ત્રોમાં તો એટલા બધા દોષો બતાવ્યા છે કે એ બધા દોષોની કાઉન્ટિંગ કરો ને તો એટલા બધા દોષો થઈ જાય કે મને લાગે છે કે કોઈ દિવસ ઠાકોરજી આપણને મળે જ નહીં. મહાપ્રભુજી કીધું કે આ 5 પ્રકારના દોષોથી આપ કહો છો સેવા છૂટશે, સત્સંગ છૂટશે, સ્મરણ છૂટશે, તો એનો વિકલ્પ ઠાકોરજીએ કીધું કે ઉભારો વલ્લભ. એક વસ્તુ ધ્યાન રાખજો કે જેને જેને પણ બ્રહ્મ સંબંધ થયું એ બધાને આ બધા દોષોથી એક્ઝમ્પશન્સ છે. આ બ્રહ્મ સંબંધનો પ્રભાવ, બ્રહ્મ સંબંધ એક એવી વસ્તુ બતાવી મહાપ્રભુજીને કે આ બ્રહ્મ સંબંધનો ઇફેક્ટ શું? તો આનો ઇફેક્ટ એ કે જે છે એ બધા દોષોથી એને છૂટ મળશે. શ્રી મહાપ્રભુજીએ જે છે ને હાથ જોડીને વિનંતી કરી, કૃપાનાથ, આ તો સિલેક્ટેડ સોલ બ્રહ્મ સંબંધ લેશે. આખા વિશ્વના લોકો થોડી ને બ્રહ્મ સંબંધ લેશે. તો જે લોકો બ્રહ્મ સંબંધ લેશે એ લોકો બચી જશે, પણ જે લોકો બ્રહ્મ સંબંધ નહીં લે
એ લોકોના દોષોની નિવૃત્તિ કેવી રીતે થશે? તો એનો જવાબ આપ્યો, અન્યથા સર્વ દોષાણામ ન નિવૃત્તિ કથંચન. અન્યથા સર્વ દોષાણામ ન નિવૃત્તિ કથંચન. વલ્લભ, એ બધાઓના કોઈ રીતે પણ દોષ જશે નહીં. જેને જેને બ્રહ્મ સમન થયું હશે એને જ દોષોમાંથી નિવૃત્તિ મળશે, બાકી બધા તો દોષવાળા જ ગણાશે. તો કહેવાનો તાત્પર્ય આ બ્રહ્મ સમન મંત્રની ઇમ્પોર્ટન્સ બતાવે.